મહાપ્રભુજી તિરોધાન થાય પછી શું થાય? એટલે એ પછીનું નામ કે છે કે ભૂમિ ભક્ત પ્રચારે કૃતે સ્વ અન્વય પ્રાપ્ત. પોતે ભૂતળ પર ના હોય તો શું થાય? આ પુષ્ટિ ભક્તિનું શું થાય? એટલે એના માટે પોતે વંશ વિસ્તાર ભૂમિ ભક્ત પ્રચારે સ્વ અન્વય કૃત, પોતાના સ્વ અન્વય કૃત. એ હવે આગળના નામ કહે છે. આ બધા નામો લિંક છે કે જેમ દોષ નિવૃત્તિ કેવી રીતે થાય તો એ સર્વશક્તિ છે એનુંથી થાય છે. અને હવે પુષ્ટિ ભક્તિ આગળ ચલાવવા માટે શું કરવું? આ ભૂતળ પર ના હો તો શું કરવું? એના માટે હવે 62મું નામ કહે છે ભૂમિ ભક્તિ પ્રચારે કૃતે સ્વ અન્વય કૃત. ભૂતળ ઉપર પૃથ્વી ઉપર સેવાનો ભક્તિનો પ્રચાર કરવા માટે સ્વ એટલે પોતાનો ઔરસ પુત્ર અલૌકિક સામર્થ્ય અગ્નિ સ્વરૂપે, અન્વય એટલે વંશ, સ્વ એટલે પોતાનો ઔરસ પુત્ર એટલે પોતાનો પુત્ર, અને અન્વય એટલે વંશ, પોતાના વંશ મહાપ્રભુજી પ્રગટ કર્યો છે. મહાપ્રભુજીએ પોતાનો વંશ પ્રગટ કર્યો કે હું ના હોઉં ત્યારે મારો આ વંશ વિસ્તાર મારું જ કામ કરશે, કે ભક્તિ વધારવાનું, ભક્તિને આગળ વધારવાનું કામ મારો વંશ કરશે. 31 વર્ષે લગ્ન કર્યા અને પંઢરપુર પંઢરીનાથે કહ્યું કે આપ લગ્ન કરો, મારે ત્યાં આપને પુત્ર તરીકે પ્રગટ થવું છે. એટલે એવી આજ્ઞા કરી. એટલે કાશીમાં પોતે એમને માગવું આવ્યું, કાશી પધાર્યા, એમને માગવું આવ્યું અને મહાલક્ષ્મીજી જોડે એમને ગ્રહણ કર્યું. એટલે આવી રીતે ભૂમિ ભક્ત પ્રચાર માટે પોતાના વંશનો વિસ્તાર કર્યો. જગતમાં 2 વંશ પ્રસિદ્ધ હતા, એક યદુવંશ અને રઘુવંશ. આપણે મહાભારતમાં જોઈએ છીએ કે યદુવંશ અને રઘુવંશ, પણ આ ત્રીજો વંશ વલ્લભ વંશ થયો. વલ્લભે પોતાના હયાતી પછી ભક્તિને આગળ વધારવા માટે પોતાના વંશમાં પોતાનું મહાત્મ્ય સ્થાપ્યું. એટલે આમ બીજા સ્વરૂપે ગુસાઈજીને પ્રગટ કર્યા, પોતાનો ઔરસ પુત્ર. પૌત્ર અને પૌત્રીની વાત નથી અહીંયા. પુત્ર તો 2 જ હતા, ગોપીનાથજી ને ગુસાઈજી. બાકી તો બધા પૌત્ર છે. જે 7 લાલજી છે તો એના પૌત્ર છે ગુસાઈજીના, મહાપ્રભુજીના. એટલે પૌત્ર અને પૌત્રી ઉપર આ અનુગ્રહ નથી કર્યો, પણ પોતાનો સ્વઅંશ જેમ એક દીવો બીજા દીવાને પ્રગટ કરે ને એટલું જ સામર્થ્ય બીજા દીવામાં હોય, એવી રીતે પોતાના વંશની અંદર, પોતાના ઔરસ પુત્રની અંદર પોતાનું જ મહાત્મા, સંપૂર્ણ મહાત્મા, અશેષ મહાત્મા, અશેષ એટલે બધું જ, અશેષ મહાત્મા પ્રગટ કર્યું. એટલે આપણે કહીને ઝેરોક્ષ કોપી, જેમ પ્રિન્ટિંગમાં ઝેરોક્ષ કોપી હોય એમાં અદ્દલ મહાપ્રભુજીનું સ્વરૂપ ગુસાઈજીમાં આવ્યું. એટલે ગુસાઈજીમાં સંપૂર્ણ મહાત્મા મહાપ્રભુજીનું પ્રગટ થયું છે. જે કાર્ય મહાપ્રભુજી કરે એ કાર્ય ગુસાઈજી કરે, એવું જ મહાત્મા એના વંશમાં સ્થાપિત કર્યું છે. મહાપ્રભુજીના બધા ધર્મો ગુસાઈજીમાં છે, તો ત્યાર પછીના વત્સાવ વંશમાં પણ અગ્નિત હશે એ શંકા માટે હા કહે છે કે એક દીવામાંથી બીજો દીવો પ્રગટ કરે તો એટલું જ એમાં એ દીવામાં તેજ હોય છે. એટલે આ રીતે પોતાના વંશની અંદર સંપૂર્ણ મહાત્મા
સ્થાપન કર્યું છે. હવે ત્યાર પછી 63મું નામ આવે છે, પિતા. 63મું નામ પિતા. ઉપનિષદોમાં કહે છે કે આત્મા જ પુત્રના નામે પરિણમે છે. જે આત્મા હોય એ જ પુત્ર તરીકે પરિણમે છે. મહાપ્રભુજીનું પૂર્ણ તે ગુસાઈજીમાં સમાયેલ છે. તેઓ માક્ષરવદ નોમના ગુસાઈજી પ્રગટ થયા છે. નવમીનો અંક છે ને એ પૂર્ણ છે. કૃષ્ણ પણ નોમના જ પ્રગટ થયા, રામ પણ નોમના જ પ્રગટ થયા. આ પૂર્ણ છે, આ પૂર્ણ પુરુષોત્તમ. આ પૂર્ણ પુરુષોત્તમ નોમના જ પ્રગટ થયા છે એ કહે છે. એ દિવસે ગુરુવારે એક સંન્યાસી પંઢરપુરથી વિઠ્ઠલના સ્વરૂપને લઈને આવ્યો અને અહીંયા ગુસાઈજી પ્રગટ થયા ત્યારે એનું નામ આજે પંઢરીનાથજી, વિઠ્ઠલનાથજી પંઢરપુરથી જે પધાર્યા એટલે એ નામ ગુસાઈજીનું નાખ્યું કે આ વિઠ્ઠલનાથજી છે. વિઠ્ઠલ જે જ્ઞાન શૂન્યને પોતે જ્ઞાન આપે છે એટલે એનું નામ વિઠ્ઠલ. જે વિઠ્ઠલનાથજી પધાર્યા પંઢરપુરથી અને સંજોગ યોગાનું ગુસાઈજીનું પ્રાગટ્ય થયું એટલે એનું નામ ધારણ કર્યું વિઠ્ઠલ. એટલે ગુસાઈજીનું નામ એટલે વિઠ્ઠલનાથજી છે. શાસ્ત્રોમાં 14 પ્રકારના પુત્રો બતાવ્યા છે. એમાંનો આ ગુસાઈજી પુત્ર નથી. શાસ્ત્રોમાં બતાવ્યા જેવો નથી. આ તો સંપૂર્ણ મહાપ્રભુજીનું ધારણ કરનાર છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ધર્મપૂર્વક ધર્મપત્નીથી થયેલ પુત્ર ઉત્પન્ન થાય તેને ઓરસ પુત્ર કહે છે. એટલે મહાલક્ષ્મી જેવા પત્નીથી ઉત્પન્ન થયેલા વિઠ્ઠલનાથજી એ ઓરસ પુત્ર છે. એટલે બધું જ સામર્થ્ય પોતાના આ જે વંશમાં જે સ્થાપન કર્યું એ ગુસાઈજીમાં જ સ્થાપન કર્યું છે. અન્યમાં તો આપણે કહીએ કે 3.5 શ્લોકથી મહાપ્રભુજી જ્યારે તિરોધાન થયા ત્યારે એમને વર્ણવેલું છે કે તમે જો શ્રીનાથજીથી દૂર રહ્યા તો તમે પણ સંસારિક લોક જેવા થઈ જશો. માટે તમારે ઠાકોરજીથી વિમુખ થવાનું નથી. એટલે તો પોતાના વંશની અંદર ઠાકોરજીમાં એ લોકો મગ્ન હોય છે, સેવામાં મગ્ન હોય છે. એટલે એમાં પોતાના વંશમાં એ પોતે સામર્થ્ય જળવાયેલું રહે છે. હવે સ્વવંશે હવે દર્શકનું નામ જોઈએ છે કે સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મા. હવે અશેષ મહાત્મા એટલે પૂર્ણ મહાત્મા અને શેષ મહાત્મા એટલે સેવક રૂપ. એના અંશરૂપ સેવક રૂપ એટલે શેષ મહાત્મા. અશેષ એટલે બધું જ. જેટલું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ જ મહાત્મા ગુસાઈજીમાં છે. એટલે પૂર્ણ મહાપ્રભુજીનું ગુસાઈજીના માધ્યમથી પુરુષોત્તમ પૂર્ણ મહાત્મા સ્થાપિત કર્યું. એટલે આપણી સૃષ્ટિ બિંદુ સૃષ્ટિ કહેવાય. વેણુનાથ વખતે ઠાકોરજીના આધાર ઉપર બિંદુ પ્રગટ થયું. તેમાંથી બિંદુ સૃષ્ટિ પ્રગટ થઈ. વેણુનાથમાંથી જે બિંદુ પ્રગટ થયું અને લાકડાનો અગ્નિ પ્રગટે તેમાંથી નીકળેલા તણકા તે અગ્નિરૂપ હોય પણ તેનો વંશ તે પણ અગ્નિમાંથી નીકળેલા અગ્નિ સ્વરૂપો છે. તણકારૂપ શિષ્યો છે, દાસ છે અને અગ્નિરૂપ વંશવેલો છે. એટલે એને એ વંશવેલાને મહાપ્રભુજીએ 3.5 શ્લોકમાં કહ્યું કે
જ્યાં સુધી બહિર્મુખ ન થાવ ત્યાં સુધી અશેષ મહાત્મા રહેશે તેવી ચેતવણી આપી. એટલે જે બાળકો સેવામાં રત નથી એવામાં પોતાના પૂર્ણ પુરુષોત્તમનું મહાત્મા રહેશે નહીં એવી સૂચના મહાપ્રભુજી એમના તિરોધાન વખતે ગુસાઈજી બાળકોને આપી ગયા છે. એ આપણે પણ એ જ પ્રમાણે સંદેશ લેવા જેવો છે કે આપણે પણ ઠાકોરજીથી દૂર થયા તો આપણે પ્રવાહમાં તણાઈ જશું. એ આપણે પ્રવાહ માર્ગની વાત કરીશું ત્યારે આવશે કે જે પ્રવાહી જીવ છે એ જન્મે મરે એ પ્રવાહમાં તણાતો જ રહે. એનો ક્યારેય ભગવત દર્શન ના થાય, એનો ક્યારેય ઉદ્ધાર ના થાય. એવું પ્રવાહી માર્ગ છે. એટલે જો તમે ઠાકોરજીથી દૂર થયા તો તમે પ્રવાહમાં સાંસારિક જેવા થઈ જશો. અશેષ મહાત્મા પુષ્ટિ જીવોના અશેષ જીવ એટલે હંસમાં છે માટે તમે પુષ્ટિ જીવના નાવિક છો. નાવિક નાવડીને બરોબર ના ચલાવે તો ગોથું થઈ જાય. તો તમે જો બહિર્મુખ થઈ જશો તો એ ડૂબાડનાર બની જશો. આ તમારા જે સેવકો છે એનું શ્રેય નહીં કરી શકો. એ બહિર્મુખ બની જવાનું. એટલે તમારે નાવિક તરીકે સુકાન બરોબર સંભાળવાનું છે. એ મહાપ્રભુજીએ સ્ટ્રિક્ટ આજ્ઞા કરી છે પોતાના બાળકોને, પોતાના વંશમાં. તમારો વંશ અગ્નિ સ્વરૂપે રહે એટલા માટે તમારે ઠાકોરજીમાં સેવામાંથી અલગ થવાનું નથી. એટલે બાળકો જે સેવામાં જ રત રહે છે આપણે જોઈએ છીએ. નાનું બાળક હોય કે મોટું હોય એ પોતે અગ્નિ સ્વરૂપ જ છે. ચાહે બાળક છોટા યા બડા, પોતે અગ્નિ સ્વરૂપ જ છે અને પોતે નાવિક તરીકે એને સંભાળવાનું છે. નાવિક જો પોતે પોતાનું સુકાન બરોબર ના સંભાળે તો નાવ ગોથું થઈ જાય. નાવમાં પાણી ભરાય તો નાવ ડૂબે. નાવિકનું ધ્યાન ના હોય એટલે નાવિકે તરીકે સ્વંશે ફરજ બજાવવાની છે. એટલે નાવને તારનાર, નાવને ડૂબાડનાર બની જશે જો આવું ના કરો તો, સેવામાં ના રાખો. તમે જાતે ડૂબી જશો અને જે પોતે ડૂબે બીજાને શું તારી શકે એવું મહાપ્રભુજી કહે છે. એટલે સ્ટ્રિક્ટ વોર્નિંગ છે. 3:30 એટલે જતી વખતે મહાપ્રભુજી જ્યારે વિદાય થયા ત્યારે આ સંદેશો આપ્યો. એટલે એ વખતે શું કહે છે કે મારામાં તમે વિશ્વાસ રાખજો, અવિશ્વાસ અન્યાશ્રય કરશો નહીં, ચરણારવિંદનો આશ્રય છોડશો નહીં. દ્વારકેશજી મહારાજજી કહે છે કે વલ્લભપુર મેં સભી વલ્લભ, બધા બાળકો અગ્નિકુમાર છે. હવે એ અગ્નિકુમારનો પ્રતાપ ક્યાં બતાવ્યો? ધંધુકામાં શું થયું? એ બધા જૈનો હતા. એ ગામમાં બધા જૈનો વસતા હતા અને ત્યાં કાંકરોલીના ગિરધરજી બાવા પધાર્યા. જૈન વસ્તીમાં હોય કોઈ વૈષ્ણવ તો હોય નહીં. ત્યાં બાવા પધાર્યા. ત્યાં જળની ખેંચ હતી ધંધુકામાં. જલગરિયા મીઠા જળની શોધમાં હતા કે જાળી ભરીને પધરાવીએ બાળકોને. મીઠું જળ તો હતું નહીં, આફા માર્યા બધે.
મુશ્કેલીમાં મીઠું જળ છે એમ કરીને જાળી પધરાવી દીધી લ્યો બધું બરોબર છે તો આવું જ હોય. મહારાજે તેમાંથી જારીજી આરોગી થોડી આરોગી અને પ્રસાદી રૂપે જળ કુવામાં પધરાયું ધંધુમાં. હવે આખા ગામને ખબર પડી કે જળ મીઠું થઈ ગયું. ત્યારે જે જૈન હતા ને આખું ગામ વૈષ્ણવ થઈ ગયું. આ પ્રતાપ એ આગની સ્વરૂપ પ્રતાપ બતાવે છે. આકૃતિના બાવા ગઢદાજી પધાર્યા ધંધુકામાં અને આજે જળ જે ખારું જળ હતું એ જારીજી થોડી આરોગી અને પ્રસાદી જળ તે કુવામાં પધરાયું જેમ એટલે એ જળ મીઠું થઈ ગયું એટલે ગામમાં ખબર પડી કે તો પ્રતાપી છે. એટલે અહીં પ્રતાપ બતાવે છે અગ્નિકુમારનો. બીજો પ્રસંગ વડોદરાનો છે. વડોદરામાં બાજવાડામાં મંદિર છે. ત્યાં પેલા ગાયકવાડની હવેલી હતી. ગાયકવાડના કબજામાં એ મકાન હતું. વડોદરામાં ગાયકવાડની હવેલીમાં એનું એ હતું અને ત્યાં ભૂત પ્રેત એ બાજવાડામાં જે વડોદરામાં એ ભૂત પ્રેત હતા અને બીજા ગ્રહના કોઈ બાળકો ત્યાં પધાર્યા એટલે મહારાજશ્રીની મસ્કરી કરવા તેનો ઉતારો ત્યાં આપ્યો વડોદરામાં. ઠીક છે એ ભૂત પ્રેત જો સાચા હશે અગ્નિ સ્વરૂપ હશે તો એને કાપશે અને નહીં હોય તો ભૂત પ્રેત નહીં જાય. એટલે આવી રીતે એ જે બાળક પધાર્યા ને તે મહાપ્રભુજીનું સ્મરણ કરી અને હાથમાં જળ લઈને ભૂતો પર છાંટ્યું એટલે ભૂતો ભાગવા માંડ્યા. ચીસો પાડતા ભૂતો ભાગ્યા. તેમાં એક બ્રહ્મ રાક્ષસ હતો. એને કહ્યું કે ભાઈ મને છોડો, હું તમને તમારી સેવામાં આવીશ. એટલે એ બ્રહ્મ રાક્ષસને રહેવા દીધો. એને કહ્યું ખોટો દાસ તરીકે તમારે મને ના બગાડો. આ પ્રતાપ પછી આગની સ્વરૂપનો પ્રતાપ બતાવ્યા પછી હવેલી મહારાષ્ટ્રને ભેટ કરી દીધી. ગાયકવાડની જે હવેલી હતી વડોદરામાં બાજવાડામાં એ ભેટ કરી દીધી. આવા અનેક પ્રસંગો મહાપ્રભુજીના પુણ્ય પ્રતાપે આપના વંશમાં વિદ્યમાન છે. 100 વર્ષથી પોતાનું અશેષ માટે દુષ્યંતને પધરાવેલ છે. આપે દર્શન આપી દામોદરદાસજીને કહ્યું કે મારામાં ને વિઠ્ઠલમાં મહાપ્રભુએ દર્શન આપ્યા દામોદરદાસને. કારણ કે દામોદરદાસજી એનો અંતરંગ સેવક હતા. એટલે જે કંઈ પ્રતાપ બતાવે એ દામોદરદાસજીને બતાવે, દામોદરદાસજી બીજા વૈષ્ણવને બતાવે. એટલે એને મારામાં ને વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. ગુસાઈજી માને મારામાં તેનું ચરણામૃત લેજો. એટલે જે અનન્ય સેવક હોય એ બીજાનું ના લે. એટલે એ તમે ગુસાઈજીને મારું સ્વરૂપ ગણી અને એનું ચરણામૃત લેજો, એના તંપસ કરજો. હવે શેષ મહાત્મા શું? અશેષ મહાત્મા તો અગ્નિ સ્વરૂપ બધું જ મહાત્મા ગુસાઈજીમાં પધરાયું હોય. આપણે અનેક પ્રસંગોથી જાણ્યું. હવે શેષ મહાત્મામાં પ્રભુનું સેવક રૂપ છે. એટલે દાસ ભાવ વાળું દામોદરદાસ હરસાણી માધ્યમથી દાસ ભાવ પૂર્ણ મહાત્મા સ્થાપિત કર્યું. દાસ ભાવથી અગ્નિ સ્વરૂપે અશેષ પૂર્ણ મહાત્મા અને શેષ સ્વરૂપે દામોદરદાસ એના સેવકમાં. એટલે અશેષ અને શેષ બે મહાત્મા અને દાસ ભાવ વાળો મહાત્મા પ્રગટ કર્યું. એની એ સૃષ્ટિને આપણે નાદ સૃષ્ટિ કહેવામાં આવે છે. બિંદુ સૃષ્ટિ એ મહાપ્રભુજીનો વંશ અને નાદ સૃષ્ટિ
એ દાસ ભાવથી દામોદર દાસી जब ये मार्ग तेरे लिए प्रकट किया है એટલે એ દાસ ભાવ વાળું સ્વરૂપ અશેષ મહાત્મા વેણુનાદ વખતે વેણુનો નાદ આ શબ્દોમાંથી પ્રભુના અધરો ઉપર બિરાજતા અમૃતના બિંદુઓ ટપક્યા છે વેણુનાદ વખતે. હવે નાદરૂપી પાત્રમાં એકઠા થયા, ભક્તોના કાનમાં એ અધર સુધા પહોંચી. એ અધર સુધાનું નામ પડ્યું સર્વભોગ્યા. સર્વભોગ્યા એ આપણે અધર સુધા 3 જાતની જે વાત કરીશું ત્યારે આવશે. વેણુનાદમાંથી જે અધર સુધા, સુધા એટલે અમૃત, કારણ કે એમની વાણી અમૃત રૂપ છે. એટલે એ અધર સુધામાંથી જે નામ પડ્યું તે સર્વભોગ્યા થયું. આમ વેણુનાદમાંથી આ બંને પ્રકારની સૃષ્ટિનું પ્રાગટ્ય થયું છે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. નાદ સૃષ્ટિ દાસ ભાવની અને બિંદુ સૃષ્ટિ અગ્નિ સ્વરૂપની. વૈષ્ણવોને આ શિક્ષા શ્લોકનું પણ લાગુ પડે છે. તો શિક્ષા શ્લોકી તો 3.5 શ્લોકની છે. આપણે અગાઉ કહ્યા કે યદિ તમે બરમુખ બહિર્મુખ થશો તો તમે આ સંસારનો પ્રવાહમાં તણાઈ જશો. જો તમે સેવામાંથી દૂર થશો, ભગવદ નામથી દૂર થશો, તો એ 3.5 શ્લોક અહીં આપણને દાસ ભાવવાળાને પણ લાગુ પડે છે. બહિર્મુખ થવાના ઘણા કારણો છે. દૂષણ, કોઈ એવો સંગ મળી જાય દૂષણ કે ભગવાન ભગવાન કોણે જોયા છે, ભગવાન દેખ્યા છે તમે? આપણે તો મોજ મજા કરવાનું છે અહીંયા. કે આવો દુસંગ હોય તો એનાથી બચવા માટે દાસ ભાવના માટે વાત કરે છે. તેમાંથી ઠાકોરજી મહાપ્રભુજી ઉપર દુર્ભાવ જાગે છે. એટલે 3.5 શ્લોકમાંથી બચવા માટે કરીશું. વૈષ્ણવો પણ જે શેષ મહાત્મા વાળાને પુષ્ટિ ભક્તિથી વંચિત ના થાય માટે, એમને બહિર્મુખ ના થાય એટલા માટે એ 3.5 શ્લોકનું અવગાહન કરવાનું છે વૈષ્ણવો પણ. કે બહિર્મુખ થયા તો પ્રવાહમાં તણાઈ જશો. જન્મ મરવું, જન્મ મરવું, જન્મ મરવું, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવી રીતે ઠાકોરજીને છોડશો. જીવન ટૂંકું છે એટલે ઠાકોરજીથી બહિર્મુખ થશો તો મહાપ્રભુજી પર દુર્ભાવ દાટશે અને મહાપ્રભુજીના સિદ્ધાંતને તમે તજી દેશો અને દૂષણ તમને ચોંટી જશે. કારણ કે જેમ ભીનું કપડું સૂકા કપડાને પણ ભીનું કરે, એવી રીતે દૂષણ પણ એવું ચીજ છે કે તમને એ દૂષણ એટલે તમે એનાથી ભગવાનથી દૂર થઈ જાઓ, દૂરભાવ જાગે એવી વાતો કરે. મહાપ્રભુજી ભગવાન છે ને એ બધા એવી રીતે દૂષણની વાત કરે એટલે એ અનુસંગ છોડી દે, મહાપ્રભુજીના સિદ્ધાંતો છોડી દે અને પ્રવાહમાં તણાઈ જાય. એટલા માટે સંસાર પ્રવાહમાં તમારો દેહ, ચિત્ત, મન, ઇન્દ્રિયો બધા ખાઈ જશે. તમારો મન, ચિત્ત બધુંને ખાઈ જશે જો બહિર્મુખ થયા તો. શેષ ભાવની વાત કરે છે. અગ્નિ સ્વરૂપની તો વાત થઈ ગઈ. એટલે એ કહેવા માંગે છે દાસભાવ વાળાને કે તમે જે તમને ઈષ્ટ સ્વરૂપ પધરાવી દીધું છે એને લૌકિક માનશો. જે સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમને પધરાવી દીધું છે. કારણ કે મહાપ્રભુજી આ મારું સર્વસ્વ છે.
મહાપ્રભુજીનું સર્વશ્રેષ્ઠ હોય ને પતિ મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી, એટલે એને તમે જો લૌકિક ગણશો તો અને તેનો તમે ત્યાગ કરશો તો ઠાકોરજી પણ તમારો ત્યાગ કરશે. લૌકિક ગણીને ત્યાગ કરશો તો ભગવાનને તો ભૂખ લાગતી હશે. આવું લૌકિક ગણશો તો ભગવાન પણ તમારો ત્યાગ કરશે. આ જે સ્વરૂપ પધરાયું છે ને તો પારાની જેમ રાખવાનું, એટલે એનો ત્યાગ કરશો તો તમારો એ ત્યાગ કરશે. એટલે પ્રેમ લૌકિક, જે લવ ઇઝ રેસિપ્રોકલ. તમે એને ચાહશો ને તે તમને નહીં ચાહે તો તમારી ગતિ શું? એટલે વૈષ્ણવોએ પણ આ શ્લોક ઘૂંટવાના છે. 3.5 શ્લોકો જે તિરોધાન વખતે સપ્ત શ્લોકી કહેવાય છે. એટલે એનાથી તમારે ચેતતા રહેવાનું છે, એને ઘૂંટવાનું છે અને માથે બિરાજેલા સ્વરૂપને સર્વાત્મ ભાવથી સેવા કરજો. જે ભાવ તમારામાં હોય એ ભાવથી તમે સેવા કરજો. જે વલ્લભ છે તે જ વિઠ્ઠલ છે, જે વિઠ્ઠલ છે તે જ વલ્લભ છે. ગુસાઈજીનું સ્વરૂપ સંયોગ સ્વરૂપ છે અને બધી કલાકૃતિઓને આ તે બધું સજાવટનું કામ બધું ગુસાઈજીએ કર્યું. પૂર્ણ બ્રહ્મ તે લક્ષ્મણ સૂત જેમાં પ્રભુજી અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલના. એટલે પૂર્ણ બ્રહ્મ મહાપ્રભુજી છે અને વિઠ્ઠલનાથજી એ પુરુષોત્તમ છે. એ સંયોગનું સ્વરૂપ છે. સંયોગ એટલે આનંદ આપે અને વિપ્રયોગ એટલે વિપ્રયોગ આનંદ આપે. એ પણ આનંદ જ છે. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ વિપ્રયોગાત્મક છે અને ગુસાઈજીનું સંયોગાત્મક છે. પણ જે વિઠ્ઠલ છે વલ્લભ છે, વલ્લભ છે વિઠ્ઠલ છે એ નહીં ભૂલવાનું. સુરદાસજી તેની નિત્ય લીલામાં જવાની તૈયારીમાં હતા, મરણ જેવી સ્થિતિમાં હતા, ત્યારે એમને જે દર્શન થયા તે દોઢાવીને ચરણનો કેરો ભરોસો. એટલે એને બે નથી દેખાતા. ગુસાઈજી ને મહાપ્રભુજી વિવિધ આંધળો એક જ છે. એટલે એને ચરણ પકડી લીધા. ચલ સતીરી ચરણ સરોવર જય જય પ્રેમ અભિયો. એટલે સુરદાસજીને આવા દર્શન થયા. કે બે હોય તો હું કહું ને કે તમે કે મહાપ્રભુજીના ગુણ નથી ગાયા તો કે છે મહાપ્રભુજી એને વિઠ્ઠલ એટલે પુરુષોત્તમ અને વિઠ્ઠલમાં મને કોઈ ભેદ નથી દેખાયો. એટલે એ દાસ ભાવે પુરુષોત્તમને ચરણ પકડી લે છે. અને વલ્લભ નખ ચંદ્ર છટા બિન સદયુગ ને અંધેરો. સુરદાસ ગાય છે. તેમને ગુસાઈજીના નક્ષચંદ્રમાં મહાપ્રભુજીના દર્શન થતા હતા. કોને? સુરદાસજી. જે બંનેને એક જ જાણે છે તે દેખતો છે, બાકીના આંધળા છે. એક જાણો કે આજ મહાપ્રભુજી છે અને એને જ તમે સેવો. ગુસાઈજીના બધા સેવકો તેમનામાં શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા આપે પોતાના વંશમાં અને ગુસાઈજીમાં પોતાનો સર્વ કાર્યો અને મહાત્મા પ્રસ્થાપિત કર્યું છે. માટે કારણ કે સ્વવંશ સ્થાપિતા સ્વ અશેષ મહાત્મા એના બધા પુરાવા છે. દાસભાવ વાળાને પણ આવા દર્શન થયા. એક જ સ્વરૂપ જેવું સુરદાસજીને જાણવા મળ્યું. એવી રીતે
શેષ મહાત્માને પણ એના વંશમાં દર્શન થયા, એના પ્રતાપ જાણવા મળ્યો, અને અશેષ મહાત્મા જે બધું મહાત્મા સ્થાપન કર્યું એને પણ અગ્નિ સ્વરૂપના દર્શન થયા, જે ભૂત પ્રેતને કાઢ્યા અને જે જળ મીઠું કર્યું, આ બધું અગ્નિ સ્વરૂપનો પ્રતાપ છે. એટલે પોતાના વંશમાં મહાત્મા સ્થાપ્યું એના પુરાવા છે. એટલે સ્વવંશે સ્થાપ્ય અશેષ મહાત્મા. એટલે શેષ મહાત્મા અને અશેષ મહાત્મા આપણે કહ્યું કે અશેષ એટલે પૂર્ણ મહાત્મા અને શેષ એટલે દાસ ભાવનું. દાસ ભાવમાં પણ એટલો જ પ્રતાપ બતાવ્યો. હવે એમાં આશ્ચર્ય નથી, એટલે અટલમનું નામ 65મું નામ સ્મયા પર ભગવાન છે એવું આશ્ચર્ય ના થવું. મહાપ્રભુજી કૃપા કરે છે તેને આ વસ્તુમાં આશ્ચર્ય રહેતો નથી. એના વંશમાં ભગવાન પ્રગટ થયા છે, આવું આશ્ચર્ય પોતાના અનન્ય જીવોને નથી થતું. તેમનામાં સર્વ સામર્થ્ય છે. પૂર્ણ પુરુષોત્તમમાંથી સ્વામીજીને, તેમાંથી ચંદ્રાવાલીજી, તેમાંથી ત્રિવિધ યુથો પ્રગટ થયા છે. એટલે બધા યુથો, સ્વામીજીના યુથો પ્રગટ થયા ચંદ્રાવાલીજીમાંથી. અને સમાન અલૌકિક ધર્મવાળા જે પ્રગટ થયા એ એટલા જ સામર્થ્ય વાળા, જેટલું મહાપ્રભુજીમાં હોય એટલું મુસાઈજીમાં હોય એટલું. અને એ સર્વે ઠાકોરજીની રસાત્મક લીલા સામગ્રી છે. આજે સ્વામીજી, ચંદ્રાવલીજી અને બીજા યુથો જે પ્રગટ થયા એનામાં એટલું જ સામર્થ્ય ગણવાનું છે. અને એ બધી ઠાકોરજીની એટલે મહાપ્રભુજીની લીલા સામગ્રી, મહાપ્રભુજીના વિઠ્ઠલની લીલા સામગ્રી છે. એટલે તે પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ અથવા સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઉભયાત્મક શ્રેયમાંથી ચંદ્રાવલીજી અને ગુસાઈજી તેમની લીલા સામગ્રી સ્વરૂપ રૂપ આપનો વંશ છે. જે આ બધું સામગ્રી છે એ આપનો વંશ છે. એટલે એનામાં પણ એટલું જ સામર્થ્ય છે એના વંશમાં, એટલે એવો ભાવ રાખવાનો છે. સ્મય એટલે સ્મયનો બે અર્થ પેલા. સ્મય એટલે આશ્ચર્ય અને અભિમાન, એવા બે ભાવ. આશ્ચર્ય થાય કે ભક્તમાં આશ્ચર્ય જાગે કે તેને દૂર કરનાર છે. આવું આશ્ચર્ય જાગતું હોય તેના વંશમાં ખરેખર ભગવાન છે, એના વંશમાં ખરેખર ભગવાન છે, આવું જો આશ્ચર્ય થતું હોય તો એને અપય એટલે દૂર કરનાર. સ્મય એટલે આશ્ચર્ય અને અપય એટલે દૂર કરનાર. એટલે પોતાના સેવકોમાં પણ જો આવું આશ્ચર્ય થતું હોય તો એને દૂર કરનાર છે. જેમ લૌકિકમાં 7 પેઢીમાં એના સંસ્કાર આવે છે, તો મહાપ્રભુજીના વંશમાં આ બધા સંસ્કાર ના આવે. એટલે એવું આશ્ચર્ય રાખવાનું નહીં કે આ પૂર્ણ પુરુષોત્તમ છે ને એનો વંશ છે એટલું જ આપણે આદર કરવો. એટલે એવું એમાં કોઈ આશ્ચર્ય નથી. એટલે આનું અભિમાન કે પૂર્ણ મહાત્મા પધરાયું તો તેમનામાં અભિમાન આવશે. એટલે વંશમાં એ લોકોને એમ થાય કે અમે પુરુષોત્તમ છીએ, ખરેખર છીએ. એટલે એવું અભિમાન ના આવે એટલા માટે તેમના હાથે અપરાધ થઈ જાય એટલે એ કાર્ય એનું અભિમાન દૂર કરવા માટે વૈષ્ણવને સ્વાતું. જેમ ગોવિંદજી કહેતા કે તમે
સેવાનું દામોદર દાસજીને પૂછીને કરજો, ગુસાઈજીને. એટલે એ પોતે ભગવાન છે, બધું છે એનામાં, એવું એને ના થાય એટલે એ દામોદરને પૂછીને કરજો. અને તમારે જે કથામાં પેલા સુરીશ્વરની જે બધા ગ્રંથો પડે છે એ બીજ સુરીશ્વરજીને પાસેથી લેજો. એટલે ગ્રંથો એમની પાસેથી લેજો અને સેવાક્રમ તમે દામોદર દાસજીને પૂછજો, એવું એમના બહુજીએ કહ્યું. એટલે એનામાં અભિમાન ના આવે, અને અભિમાન આવે તો પોતાનું પતન થાય, પોતાના અપરાધ થાય. એટલા માટે સ્મયા અપ એટલે દૂર કરનાર, આવું આશ્ચર્ય દૂર કરનાર છે. જેમ દામોદર દાસજીએ ગુસાઈજીને કહી દીધું કે એ માર્ગ હાંસી ખેલતા નહીં, એટલે ટોક્યા. એટલે એનામાં અભિમાન ના આવે માટે સેવકો થ્રુ અમને ટોક્યા કે એવું એ માર્ગ હાંસી ખેલતા નહીં, આ તો વિરહનો માર્ગ છે. કારણ કે ગુસાઈજી સેવાક્રમને એમાં બધું એમનામાં જે કલાકૃતિ ને બધું હતું. એટલે હાંસી ખેલકો નથી એનું આપણે કરી મૂકો. એટલે આવી રીતે જે આશ્ચર્યને દૂર કરનાર છે. આશ્ચર્ય થાય કે પૂર્ણ પુરુષોત્તમ છે, તો એના માટે સેવકને સોંપવું કે એ ટોકે એને પૂછજો અને એની પાસેથી બધું લેજો. કારણ કે આશ્ચર્ય ના થવું જોઈએ કે જે લૌકિકમાં પણ 7 પેઢી સુધી જો સંસ્કાર આવતા હોય તો મહાપ્રભુજીનો સંસ્કાર એના વંશમાં આવે એ દેખીતું છે. એટલે એવું આશ્ચર્ય કરવું નહીં. એટલે સ્મયા એટલે એ આશ્ચર્યને દૂર કરનાર છે. એના વંશમાં એ બધું હોય જ, એનો પ્રતાપ હોય જ, એવું અહીં બતાવ્યું. હવે આગળનું નામ 66નું નામ કહે છે કે પતિવ્રતા પતિ. જે પતિવ્રતા છે એના પતિ છે. અનન્ય સેવક હોય એ પણ પતિવ્રતા જેવું જ છે. અનન્ય સેવક છે એને છોડીને બીજા દેવ દેવીઓને નથી ભજતા, એવો અન્યાશ્રય નથી કરતા. એટલે આવા અનન્ય સેવકના પોતે પતિ છે. પતિવ્રતા એટલે પત્ની મહાલક્ષ્મીજીના પતિ છો. અહીંયા પતિવ્રતા ભક્તોના પતિ છો, એટલે જે અનન્ય ભક્તો છે એના પણ પતિ છો. મહાલક્ષ્મીજીના તો પતિ છો, અને એના સેવકો આવા છે એના પણ પતિ છો. એટલે અન્ય સેવકોના પણ સ્વામી છો. આગળ પતિ નામ આવ્યું હતું એ રક્ષક, જે બાઈ દટાઈ ગઈ માટીમાં એને ઉગાડી, એટલે એ રક્ષક તરીકે આવ્યું. એ પતિ તેમાં સૂચવ્યું કે આપ ભક્તોનું પતિ નામથી રક્ષણ કરનાર છો. આગળના નામમાં પતિ નામથી એનું રક્ષણ કર્યું અને બહાર કાઢીને એને સજીવન કરી બાઈ. અને આ બીજા નામથી પતિવ્રતા પતિ નામથી પોષણ કરનાર છે. રક્ષણ કરવું અને પોષણ કરવું એ પતિનો ભાવ છે, સ્વામીનો ભાવ છે. એટલે પતિ એટલા માટે છો, તમે રક્ષણ બી કરો છો અને પોષણ બી કરો છો. રસના પોષણ વગર પ્રાપ્તિ પૂર્ણ ન કહેવાય. પતિ તરીકે શરણાગત રક્ષણ આપે છે ને અભયદાન આપે છે. પતિ પોતે શરણાગતનું રક્ષણ કરે છે. હું બેઠો છું ને, એટલે એ ત્યારે પત્ની નીદર રહે છે, અભય, એને અભય મળે છે. એટલે આ નામથી પોષણ કરનાર છે શરણાગત જીવના. જેમ ઇન્દ્રએ
વ્રજમાં ખૂબ વરસાદ વરસાયો. ઇન્દ્રે વરસાદ વરસાયો ત્યારે વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે. આવી જાઓ તમે બધા, ગિરિરાજ ધારણ કરો અને આખા ગામને તમે એ આવી જાઓ શરણાગત તરીકે. એવી રીતે એમને રક્ષણ કર્યું છે. રસનું દાન કરનારને પોષણ કરનાર છે, અને રસનું દાન કરનાર છે અને પોષણ પણ કરે છે. પતિ વચ્ચે પતિના દુઃખે, પતિવ્રતા કોને કહેવાય? કે જે પતિના સુખે સુખી ને દુઃખે દુઃખી હોય એને પતિવ્રતા કહેવાય. એવા સેવકો પણ જે ઠાકોરજીને અનુકૂળ રહીને એના સુખે સુખી ને દુઃખે દુઃખી રહે એ પતિવ્રતા કહેવાય. દાખલા તરીકે જયદેવજી છે. જયદેવજીની અષ્ટપતિ આપણે આગળ જોયું કે વરદરાજજી, દક્ષિણની અંદર વરદરાજજી બિરાજે છે. એટલે એની અષ્ટપદી ત્યાં પગથિયા ઉપર હતી એટલે મહાપ્રભુજી ઉપર ન ગયા અને વિભૂતિ સ્વરૂપ વરદરાજજી પોતે સામે આવીને એના તરપસ કરે છે. એટલે ત્યાં એ અષ્ટપદીની વાત અહીંયા આવી કે જયદેવજીની અષ્ટપતિ છે એના પત્ની છે પદ્માવતી, એ પતિવ્રતા છે. એટલે પતિના સુખે સુખી ને દુઃખે દુઃખી એવા જયદેવજીની વાત છે. જયદેવજીની પત્ની પદ્માવતીની વાત અહીં કરે છે કે એક વખત એને પોતે એવા અનન્ય હતા, પણ એટલે એને બીજી રાણીઓ છે પદ્માવતી જે સાથેની, એને શું કર્યું કે વાઘના લોહીમાં વસ્ત્રો બોલ્યા જયદેવજીના, અને પદ્માવતીજી આગળ લઈ ગયા કે જુઓ કે આ જે આ રણમાં મરાયા છે, આ એના વસ્ત્રો જો લોહી ભીના છે. એવું પદ્માવતીજી પાસે વસ્ત્રો લઈ ગયા. બીજી રાણીઓએ વસ્ત્રો લેવડાવ્યા. એટલે પદ્માવતીજી તો પતિવ્રતા હતા. એટલે એનો ધણી મરી જાય તો એને જીવીને શું કરવું છે? એના દુઃખે દુઃખી પોતે મરણ પામે. હવે વસ્ત્રો આપ્યા એવા પોતે ઢળી પડ્યા, પણ જયદેવજીને થયું કે પદ્માવતી જાય નહીં. એ એટલા અનન્ય હતા, એટલા પતિવ્રતા હતા કે એ જોવાની સાથે ઢળી પડે છે. આ લોહીવાળા વસ્ત્રો જોવાથી એ ઢળી પડે છે. જયદેવજીએ શું કર્યું? એના પતિ જયદેવજીએ તાનપુરો લઈ રાધા માધવનું સ્મરણ કર્યું અને પ્રાણ પાછો આવ્યો. રાધા માધવનું એને સ્મરણ કરી અને તાનથી પદ્માવતીજી બેઠા થયા. એટલે પતિવ્રતાનો જય જયકાર થયો. એટલે જે પતિવ્રતા છે એના પતિ છે, નહીં. આવા અન્ય ભક્તોનું અલૌકિક સુખનું દાન કરે છે અને લૌકિકમાંથી હટાવી લે છે. અને જે સાચું ધન છે અલૌકિક એમાં પ્રેરે છે. અંતરંગ ભક્તો, અનન્ય ભક્તો જેને છોડીને જાય જ નહીં, એમાં જેને સર્વ સુખ દેખાય એવા ભક્તો, એના આ પતિ છે. એટલે અનન્ય કોણ? કે જેને અભાવ કે કુભાવ ના આવે એ પતિવ્રતા છે. ગોપીજનો આવા પતિવ્રતા હતા. તેમણે પતિવ્રતા જેમ ઠાકોરજીના દોષ વિચાર્યા નથી.
હંમેશા દોષ દર્શનથી પ્રેમ ઘટતો હોય અને ગુણ ગાવાથી પ્રેમ વધતો હોય તો એ સાચો પ્રેમ નથી. કે કોઈ વખાણ કરે તો હા એમાં પ્રેમ થઈ જાય, અને કોઈ કે આ તો આવો જ છે તો એના દોષ જોવે તો એમાં પ્રેમ ઘટી જાય. એ સાચો પ્રેમ નથી. પ્રેમ તો જે વધે નહીં ને ઘટે નહીં. ના દોષ ગણો તો પણ એના દોષ મનમાં ના આવે, એટલે એ દોષથી ઘટે નહીં. લૌકિકમાં શું હોય છે કે માનો કે પૈસા વાળો હોય તો એને પ્રેમ થઈ જાય પૈસાથી, અને એ પૈસાથી જો એ દુર્બળ થઈ જાય અને નાદારી કરે તો એનામાંથી પ્રેમ એને ઘટી જાય. એટલે આવા ગુણદર્શનથી જે પ્રેમ થયો છે ખોટો પ્રેમ છે. પણ અહીંયા તો ગોપીજનોને જે પ્રેમ હોય એને દોષ પણ ના દેખાય, અને ગુણથી એ વધી પણ પ્રેમથી એ એટલા બધા ઉછળિત પણ ના થાય. એટલે એને પ્રેમ કહેવાય. પ્રેમ ગતિ અતિ સાંકડી દો તામે દોર ના સમાય. બીજું કઈ ના જોઈએ. એક જ જેનામાં પ્રેમ છે એનામાં જ એને રતિ છે. એટલે આવા પતિવ્રતા પતિ મહાપ્રભુજી છે. રાસલીલામાં પધરેલા ગોપીજનોને વારંવાર ઠાકોરજી પાછું જવાના કહેતા હતા. વેણુનાથ કરીને બોલાયા અને પછી કહે છે પાછા જાઓ. પણ એ અનન્યતા છે એટલે પાછા નથી જતા. કે અમે તો આપને જ બધું ગણીએ છીએ, આપ સર્વસ્વ આપો છો. અમે લૌકિકમાંથી તો અમે નિવૃત્ત થઈ ગયા, અમે તૂટી ના આવ્યા. એટલે અમને લૌકિકમાં ના ધકેલશો, અમે તો તમને જ પતિ ગણ્યા છે. એટલે આવા અનન્ય હોય, આવા અનન્ય ભક્તોના આ પતિ છો, પતિવ્રતા દેવી એના પતિ છો.